હર હર મહાદેવ. ઓમ વૈષ્ણવ નમઃ, ઓમ વૈષ્ણવ નમઃ, ઓમ વૈષ્ણવ નમઃ. આજે ત્રીજો અધ્યાય ગરુડ પુરાણનો યજ્ઞ યાતનાનું વર્ણન. આમાં હું ટીકા ટિપ્પણી નહીં કરું કેમ કે મારું પણ જ્ઞાન આમાં સીમિત છે. યમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુન્વન્તિ દિવ્યો તવૈ વેદો સાંગપદ કમોપનિષદેઃ કર્યાન્તિ યમ સાંગઃ ધ્યાન અવસ્થિત ગતેનમ મનસા પશ્યન્તિ યમ યોગિનોઃ યસ્યાયન્તં ન વિદ્રુઃ સુરાસુર ગણઃ દેવાય તસ્મૈ નમઃ. ગરુડવાચ યમ માર્ગ મતિક્રમ્ય ગત્વા પાપી યમાલયઃ ક્રીડ્વશીમ યાતનામ ભુક્તે તન્મય કથાય કેશવ. ગરુડીએ પૂછ્યું, હે કેશવ, યમ માર્ગની યાતના ભોગવ્યા પછી પાપી પુરુષ તેથી આગળ જાય ત્યારે કઈ કઈ જાતના દુઃખ ભોગવે છે તે મને જણાવો. શ્રી ભગવાન ઉચિત આદ્યતમ ચ પ્રવક્ષ્યામિ શૃણુષ્વ બિંદાત્માજ કથ્યમાનેપી નરકે તેમ ભવિષ્યસી કંપતિ. ભગવાન એ કહ્યું, હે ગરુડ, તમને અથથી ઇતિ સુધીનું નર્કનું વર્ણન સંભળાવું છું. તે સાંભળીને તમે અવશ્ય જુજી ઉઠશો. ચત્વારિંદ સદ્યોજનાની ચતુર્યુક્તાની કાશ્યપ બહુવિધિ પુરાદગ્રે ધર્મરાજા પુરમ મહત. હે ગરુડ, બહુવિધિ નામના યમ માર્ગે જે નગરો આવે છે, બહુવિધિ નામના યમ માર્ગે જે નગરો આવે છે તે સર્વે મેં તમને સંપૂર્ણ રીતે કહી સંભળાવ્યા. હવે તેનાથી આગળ જતા 44 યોજનના વિસ્તાર ધરાવતું અત્યંત વિશાળ યમરાજનું નગર છે. હાહાકાર સમાયુક્તમ દૃષ્ટ્વા ક્રદંતિ પાતકી તત્ર ક્રદિતં સન્માકરણ્ય યમસ્ય પુચારિણીઃ ગત્વા તત્ર તે સર્વે પ્રતિહારં વદન્તિ ધર્મધ્વજ પ્રતિહાર સત્ર પ્રતિષ્ઠતિ સર્વદા. એ પૂરને પાપી મનુષ્ય નજીકથી જુએ ત્યારે હાહાકાર કરી ઉગ્રતાપૂર્વક રુદન કરવા માંડે છે. એ પ્રેત જીવનું રદન સાંભળી ત્યાંના નિવાસીઓ ત્યાં ચોકી કરતા ધર્મધ્વજ નામના દ્વારપાલને કહે છે કે અમે એક પાપીને લાવ્યા છે. સત્વા ચિત્રગુપ્તા એવૃતે તસ્ય શુભમ તતસ્થમ ચિત્રગુપ્તોપિ ધર્મરાજન્યવેદત્યત નાસ્તિકયન રાસ્તક્ષ્યઃ મહાપાપક પ્રતઃ સદા તાશંચ સર્વાન યથા યોગમ સર્વજાનાતિ ધર્મરાજ. એ દ્વારપાલ એ પાપી પુરુષના કરેલા શુભ અશુભ સારા અને ખોટા કર્મ ચિત્રગુપ્તને કહી સંભળાવે છે. ચિત્રગુપ્ત યમરાજને સઘળી હકીકત સંભળાવે છે. હે ગરુડ, એ જીવ નાસ્તિક અને મહાપાપી હોય તેને યમરાજ ધર્મરાજ સારી રીતે ઓળખે છે. તથાપિ ચિત્રગુપ્તાય તેષાં પાપં સ્પૃશ્યતે ચિત્રગુપ્તોપી સર્વજ્ઞ શ્રવણાન પરિપૃચ્છતિ. શ્રવણા બ્રહ્મણઃ પુત્રાં સ્વભૂત પાતાલચારિણીઃ દુર્શ્રવણ વિજ્ઞાન અદુર્શ્રવણ ચક્ષુષઃ તેષાં પત્ન્યસ્તથા ભૂતઃ શ્રવણે ઉઠાઘાયઃ સ્ત્રીણાં વિચેષ્ટિતં સર્વતા વિજાનન્તિ તત્વતઃ. હે ગરુડ, યમરાજ સર્વજ્ઞ સઘળું જાણતા હોવા છતાં ચિત્રગુપ્તને પાપી પુરુષને પાપ કેટલું છે તેવો પ્રશ્ન પૂછે છે. ચિત્રગુપ્ત પણ સર્વજ્ઞ હોવા છતાં શ્રવણને આ જ પ્રશ્ન પૂછે છે. શ્રવણ બ્રહ્મદેવનો પુત્ર છે. તે સ્વર્ગ, પાતાળ અને પૃથ્વીલોક આદિ ત્રિલોકમાં ફરતો રહે છે. વળી એના કાન તથા આંખોની દ્રષ્ટિના કારણે તેને સમસ્ત ઘટનાઓનો સતત યથાર્થ જાણ થતી રહે છે. એ શ્રવણની જુદા જુદા નામ ધરાવતી પત્નીઓ પણ એ જ પ્રમાણે સર્વ સ્ત્રીઓની ચેષ્ટાઓને આધારે તેમના મનની વાતો અને તેમના કૃત્યો જાણી લે છે. નરે પ્રચ્છન્ન પ્રત્યક્ષં તપ્રોક્તમ ચ કૃતમ ચિચ યત સર્વામાં
वेदन्त्यन्त्येव चित्रगुप्ताय ते च अतः चारस्तधर्मराजस्य मनुष्याणां अशुभं मनोवाक्काया जनकर्म સર્વમ જાનંતિ ત્વતઃ। આ પ્રમાણે શ્રવણ અને એની સ્ત્રીઓ માનવનો ગુપ્ત તેમજ જાહેરમાં કરેલા કૃત્યો જાણીને સર્વોચ્ચ આતોથી ચિત્રગુપ્તને યથાર્થપણે જાણ કરે છે। આ પ્રમાણે યમ ધર્મરાજના શુભ અને અશુભ કહેનારા દૂતો છે જેઓ મનુષ્યોએ કરેલા સર્વ કાયિક વાચિક તેમજ માનસિક શુભ અશુભ કર્મોને જાણે છે। एवं तेषा शक्तिरस्ति मत्यमर्त्याधिकारिणं कथयन्ति नृणां कर्मश्रवणा सत्यवादिनः व्रतेर्दानैश्च सत्यकोट्यः यस्तोष्यति तानरः भवन्ति तस्य ते सौम्यं स्वर्गमोक्षप्रदायिनः। मानव તેમજ દેવોના કર્મો જાણવાને તેમને મેં પૂરા અધિકાર આપ્યો છે અને તેથી જ તેમનામાં સર્વ કર્મ જાણવાની શક્તિ છે અને તેને યથાર્થ રીતે વર્ણવી શકવા તે સમર્થ છે। વ્રતદાન અને સત્યનું પાલન કરનારો પર તેઓ પ્રસન્ન રહે છે અને તેમને સ્વર્ગ તેમજ મોક્ષ અપાવવા માટે ભલામણ કરે છે। પાપીનાં પાપકર્માણિ જ્ઞાત્વા તે સત્યવાદીનઃ ધર્મરાજપુર પ્રોક્તા જાયન્તે દુઃખદાયિનઃ। આદિત્ય ચંદ્રાવા નીલોનલક્ષ ધૌર્યભૂમિ रापहोद्यहं मनश्च अहश्च रात्रिश्च उभयश्च सन्ध्ये धर्मेश्च जानाति नरस्य वृतं। धर्मराज चित्रगुप्त श्रवणा भास्करादयः कायस्थं तत्र पश्यन्ति पापं पुण्यं च सर्वशः। આ પ્રમાણે તેઓ ધર્મરાજની સમક્ષ સત્ય રજૂ કરી પાપી પુરુષોના દુષ્કાર્યો જાહેર કરે છે અને પાપીઓને દુઃખ આપનારા પણ બને છે। हे गरुड़ सूर्य चंद्र अग्नि वायु आकाश पृथ्वी जड़ संतरात्मा मन दिवस रात बन्ने समयना संधिकाल अर्थात उषा અને સંધ્યા તેમજ ધર્મને પણ મનુષ્યના પાપ અને પુણ્યને જાણ હોય છે। ધર્મરાજા ચિત્રગુપ્ત શ્રવણ તેમજ સૂર્યાદિ એ સર્વે પોતપોતાના સ્થાને રહીને પણ મનુષ્યનો બાહ્ય આંતરિક પાપ પુણ્યો જાણે છે। एवि सुनिश्चितं कृत्वा पापिनां पातकेयम् आहूतानिजं रूपं दर्शयत्यपि भीषणां पापिष्टास्ते प्रपश्यन्ति यं रूपं भयङ्करम् दण्डहस्तं महाकायं महिषोपरि संस्थितं। આ પ્રમાણે પાપીઓનો પાપ કર્મ જાણીને તેમના પાસે બોલાવીને તેઓ પોતાના અત્યંત ભયાનક રૂપ બતાવે છે। પાપ જીવ યમનું ભયંકર રૂપ જુએ છે। તેને મોટા શરીરવાળા વિશાળ યમરાજ હાથમાં દંડ લઈને મોટા પાડા ઉપર બેઠેલો દેખાય છે। પ્રલયન બુધરની ઘોષન કજલા ચ લસિન વિદ્યુત પ્રભા યુદ્ધે ભીમે રદ્વા ત્રિશદ ભુજ સંયુક્તમ યોજનત્રય વિસ્તારાન વા તુલ્ય વિલોચનમ દંષ્ટ્રાકરાલ વંદનમ રક્તાક્ષન દીર્ઘનાસિકમ। તેમને ગાંઠો પ્રલયકાલનો મેઘ જેવો હોય છે અને શરીરનો રંગ કાજળના પર્વત જેવો અત્યંત કાળો હોય છે। તેમના 32 હાથમાં આયુધો હોય છે જે વીજળીના ચમકારાની જેમ ચમકતા હોવાથી અત્યંત ભયંકર જણાય છે। તેમના વિસ્તારમાં 3 યોજનાનો છે। વાપી સમાન મોટા મોટા લાલ નેત્રો, મોટા મોટા દાંત એટલે કે વિકરાળ દાઢો, ભયાનક મુખ છે, મોટી દીર્ઘ નાસિકા છે, એવું યમરાજનું સ્વરૂપ છે। મૃત્યુજ્વારાધિ ભીષ્ટચિત્ર ગુપ્તોપી ભીષણ સર્વદૂતાશ ગરજંતી યમતુલ્યાસ્તઃ દંતિકે તમ દૃષ્ટ્વા ભયભીતસ્તુ હાહૈતિ વદતિ ખલ અદત્તાન પાપાત્માએ કંપતે ક્રદંતે પુનઃ। ચિત્રકૂટ પણ એ તેવા જ ભયંકર દેખાય છે તથા તેમના દૂતો પણ તેમના જેવા ભયંકર અને તેવી જ ગર્જના કરનારા જણાય છે। મૃત્યુ અને તાવ તેમની સેવા કરે છે। આ પ્રમાણે અત્યંત ભયંકર યમધર્મ જોઈને દાનહીન તેમજ પાપી જીવ પોકીને રુદન કરે છે અને ખેત કરતાં કરતાં થરથર ધ્રુજવા માંડે છે। તદો વદતિ તાન સર્વાન ક્રંદમાનશ્ચ પાપિનઃ શોચંત સ્વાનિ કર્માણિ ચિત્રગુપ્તોય માગ્ન્ય ભોભો પાપાદુરાચર અહંકાર પ્રદૂષિતાથ કિમર્થ મર્જિત પાપયુષ્મા भी रविवेके भी
આવો ભયંકર સમુદાય નિહાળીને પાપી જીવ પોતાના દુષ્કૃત્યોને યાદ કરીને અત્યંત આક્રાંત કરે છે. તે વખતે યમધર્મ ચિત્રગુપ્તને તેના કુકર્મ પૂછવાની આજ્ઞા આપે છે. ત્યારે ચિત્રગુપ્ત પૂછે છે કે હે પાપી, હે દુરાચારી, અહંકારના આશ્રય કરીને અવિચારી પાપ કર્મ તે શા માટે કર્યા? કામ ક્રોધાય દૂતપનઃ સંગમને ચ પાપીનામ તત પાપમ દુઃખદમ મૂઢા કિમર્થમ ચરિતમ જનાઃ ઋતર્વર્તઃ પુરાયુધમ પાપાનિહત્યાંત હર્ષિતા તથૈવ યાતના ભોગાયામ કિમિદાનીમ પરાંગમુખા. અરે પાપીઓ, કામક્રોધ આદિના આશ્રય રહીને તેમજ દુરાચાર્યનો સંગ કરીને મેં તે શા માટે પાપ કર્મ કર્યા? પૃથ્વી ઉપર જેમ તે અત્યંત આનંદથી પાપ કર્મ કર્યા છે તેમ હવે તારે તેની સજા પણ ભોગવવાની જ છે. તો પછી હવે શા માટે ગભરાઈને મોં ફેરવી દે છે? કૃતાની યાની પાપાની યુષ્મામી સુબહુન્યપિ તાની પાપાની દુઃખસ્ય કારણમ ન વયજમ મૂર્ખેપી પંડિતે વાપી દરિદ્રે વા શ્રિયાન વિતે सबले निर्बले वापी समर्वति यमस्मृत चित्रगुप्तस्य ते वाक्यं श्रुत्वा ते पापिनः तदा शोचन्ते स्वानि कर्माणि तूष्णीं तिष्ठन्ति निश्चलः. તે જે ઘણા પાપ કર્મ કર્યા છે તે જ તને દુઃખદાયી બન્યા છે અને તે હું બરાબર સમજી લે. મૂર્ખ હોય કે વિદ્વાન, દરિદ્ર હોય કે ધનવાન, બળવાન હોય કે દુર્બલ, તે દરેક માટે યમધર્મનો ન્યાય સમાન છે. આ પ્રમાણે ચિત્રગુપ્તનું કથન સાંભળીને પોતે કરેલા પાપ કર્મો અંગે ખેદ કરવા છતાં જીવ મૂંગા મોએ હલનચલન કર્યા વિના ઊભો રહે છે. ધર્મરાજા પિતાન દૃષ્ટ્વા ચોરવન્નિશ્ચલાન સ્થિતાન ચોરવલિંચલાન સ્થિતાન આજ્ઞાપાયેતિ પાપાનામ શાસ્તિ ચેવ યથોચિતામ તતસ્તે નિદયા દુતાસ્તા ઇત્વઃ વદંતિ ચ ગચ્છા પાપિનિઃ મહારોગ નરકા નતિભીષણાન. ત્યારબાદ એ પાપીને જોઈને યમધર્મ તેના દુષ્કૃત્યો કહી સંભળાવે છે તથા તેના પાપો માટે જે શિક્ષા યોગ્ય હોય તે દેવાની આજ્ઞા કરે છે. પછી યમદૂતો નિર્દય બનીને મેથી પાક આપતા કહે છે કે હવે તું તારા માટેના યોગ્ય અત્યંત ભયંકર નર્કમાં જા. યમજ્ઞાકારીણ દૂતઃ પ્રચંડ ચંડકાદય એક પાશેન તન્વધાવા નયંતી નરકાન પ્રતિ તત્ર વૃક્ષો મહાનહે કો જ્વલ અગ્નિસંપ્રભ યોજન વિસ્તીર્ણ એક યોજન મૂર્છિત. હે ગરુડ, યમધર્મની આજ્ઞા અનુસરનારા પ્રચંડ ચંડક આદિ ઘણા જ દૂતો છે. તેઓ પાપીઓને એક જ પાસથી બાંધીને નર્કમાં લઈ જાય છે. એ નર્કની પાસે 5 યોજન પહોળું અને 1 યોજન ઊંચું અગ્નિ તેવું તેજસ્વી શીમળાનું એક ઝાડ છે. તેમાંથી અગ્નિ સમાન મોટી જ્વાળાઓ નીકળે છે. તદ્વૃક્ષે શંકલેર્વર્ધ્વઃ ધોમુખમ તાડયંતી રુદ્રંતી જ્વલયિતાસ્ત્ર તેષાં ત્રાતા ન વિદ્યતે તસ્મિન હે શાલ્મલીવૃક્ષે લમ તડનેકે તેનેકે પાપિનઃ શ્રુતપિપાસા પરિશ્રાંતા યમદૂતશ તાડિતાઃ શ્રમમધ્વન્મોપારાધં મે કૃતાં જલપુટા ઇતિ વિજ્ઞાપયન્તિ તાદુ તાન પાપીષ્ટસ્તે નિરાશ્રય. પાપીને પગે સાંકળ બાંધીને એ ઝાડ ઉપર ઊંધો લટકાવવામાં આવે છે અને બરાબરનો મેથી પાક ચખાડવામાં આવે છે. તે વખતે એ પાપીને મદદે કોઈ ન જ આવતું નથી એટલે તે અત્યંત વિલાપ કરે છે. હે ગરુડ, આ પ્રમાણે શીમળાના ઝાડ ઉપર હજારો પાપીઓ લટકાવાય છે. તેઓ ભૂખ તરસથી પીડાતા હોવા છતાં તેમને યમદૂતો દ્વારા મારવામાં આવે છે. ત્યારે એ પાપી હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે દૂતા, હું નિરાધાર છું, મને મારશો નહીં, મારા અપરાધો માફ કરો. પુનઃ પુનશ્ચ તૈરિહંત્યતે લોહયષ્ટિભિ મુદ્ગરૈસ્તોમરેઃ કૃતેન ગર્દાભિ મુશલે વૃષમ તાડિનાશ્ચ હે નિશ્ચશ્ચેષ્ટ મૂર્છિતાશ્ચ ભવન્તિ તે તથા કિશ્ચશ્ચ્યંતાન તૃષ્ટ્વા કિંકારસ્તે વદન્તિ હે ભો પાપાઃ દુરાચારા કિમર્થમ દુષ્ટચેષ્ટિત સુલભાની ન દત્તાની જલાન્યા ન્યાપિ ક્વચિત. આ પ્રમાણે એ પિશાચ પ્રાર્થના કરતો હોય તો યમદૂત લખણના દંડ, તોમર, મુદ્ગર, મુસલ, ભાલા, ગદા, મુસલ આદિથી વારંવાર તેને મેથી પાક આપે છે. અત્યંત માર ખાવાથી તે મૂર્છિત થાય ત્યારે તે યમદૂત તેને કહે છે કે તું હે દુરાચારી, તે દુષ્ટ કાર્યો શા માટે કર્યા? સર્વે પ્રકારના દાન અત્યંત સરળ હોવા છતાં અન્ન અને જળનું દાન તે શા માટે ના કર્યું? હવે તેનું ફળ ભોગવો. ગ્રાસાર્ધ
दमापिः दोततं न शववाया सयोर्बलिमः नमस्कृते नातिथ्यो न कृतं पितृतर्पणं यमस्य चित्रगुप्तस्य न कृतं ध्यानमुत्तमं न जप्तश्च यतयोर्मत्र न भवेद्यं યાતનાહ અમે તે કોઈને ક્યારેય કોળીઓને આપ્યું છે નથી, કાગડા અને કૂતરાને અન્ન ખવડાવ્યું નથી, અતિથિને આવકાર્યો નથી, તેમજ નમસ્કાર પણ કર્યા નથી અને પિતૃઓને તર્પણ કરીને સંતોષ પણ આપ્યો નથી. યમ ધર્મ ચિત્રગુપ્તના જપ અને ધ્યાન આદિ કોઈ કાર્યો કર્યા જ નથી. તે એવાના કાર્યો કર્યા એવા કાર્ય કર્યા હોત તો પણ આ શિક્ષા ભોગવવી ન પડત. નપી કિંચિત કૃતમ તીર્થમ પૂજિતનેવ દેવતા ગૃહ આશ્રમ સ્થિતેનાપિ અંધકારોપિ નો ધૃતઃ શુશ્રૂષિતાશ્ચ નો સંતો ભુન્સ્વહં પાપફलं સ્વકં યતત્સ્ત્વં ધર્મહીનોऽસि તતઃ સંતાડે તે પુરુષં ક્ષમા અપરાધં કુરુતે ભગવાન હરિરીશ્વર વયં તુ સાપરાધાનં તદતા હિ દદાજ્ઞઃ. તે કઈ તીર્થ કાર્ય કરી નથી અને દેવોનું પૂજન પણ કર્યું નથી. ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં દાન જેવો કોઈ શબ્દ તે પોતાના મોએ કહ્યો જ નથી. તે કોઈ સાધુને સેવા પણ નથી કરી. તેથી હવે તારે તેના ફળ ભોગવ્યા જ છૂટકો. તું ધર્મહીન છે એટલે જ તને આ મેથી પાક અપાઈ રહ્યો છે. અપરાધોને ક્ષમા આપનારા ભગવાન શ્રી હરિ છે. અમે તો એમની આજ્ઞાથી સાચા અપરાધીને દંડીએ છીએ. એ મુક્ત્વા ચ તે દૂતાઃ નિદહે દાંડ્ય તીતહાત જ્વલા દંડ રસદૃશ પતિતાસ્તાઃ નાદધ પત્ના તસ્ય પત્રશ્ચ ગાત્રચ્છેદો ભવેતેતઃ આનાધ્ય પતિતાનામ શવાના ભક્ષ્યંતી તૃદંતી તે. આમ કહેતા એ યમદૂત નિર્દયતાથી તેને વારંવાર મારે છે. પછી એ પાપી અંગારાની જેમ લાલગુમ થઈને માર ખાતા નીચે પડે છે. નીચે પડે ત્યારે વૃક્ષામાંના પાંદડો તેને શરીર છેદાય છે અને છેદાયેલા માંસને ત્યાંના કૂતરા ખાય છે. તેથી જીવ અત્યંત વિલાપ કરે છે. ગૃહમ તસ્તે તદો દૂતેઃ મૂર્ખામાં સૂર્ય રેણુભિ નિવદ્ય વિવદેઃ પાશેર હન્યન્તે કેપી મુદ્ગર્હે. પાપીના કેપી વિદત્ત ક્રકચેઃ કાષ્ટવદઃ દ્વિધાઃ ક્ષિપ્ત્વા ચન્હે ધરા પુષ્ટે કુઠેરે ખંડશ કૃતઃ. તે સમયે તેના દૂત તેનું મોં ઉગાડી મોંમાં પુષ્કળ માટી ભરે છે. તેમજ અનેક રીતે તેને રસીથી બાંધીને મુદ્ગર તથા પાશથી મારે છે. કેટલાક યમદૂતો પાપીઓને કરવતી વડે લાકડું વહેરાય તેમ વહેરે છે. જમીન પર સુવાડી કુહાડી વડે કેટલાકના કટકા કરવામાં આવે છે. છતાં આ કટકા ફરીથી જોડાઈ જાય છે. પાપાત્મા આવી યાતના ભોગવતા છતાં મળતા નથી. અર્ધ ખાત્વા વટે કેચીમ વિદંતે મૂર્ધની સાયકે અપ્રય યંત્ર મધ્યસ્થામ પિંડયંતે ચેક્ષુ દંડવતઃ કેચિત પ્રજ્વલા માને સ્તુત સાન્મારેઃ પરિતો સ્પૃશમ ઉલ્મકૈર્વષ્ટિયતઃ ચ ધ્યાયાનંતે લોહપિંડવતઃ. કેટલાકનું ધડ જમીનમાં દાટી ડોકને પણ બાળ મારીને છેદે છે. કેટલાકને કોળુમાં નાખી શેરડીની જેમ પીલે છે. કોઈકને અંગારામાં તો કોઈકને સળગતી ચિતામાં નાખી લોખંડના ગોળાની જેમ ધમણ વડે દગદગાવે છે. કેચી દૃઢમતીએ પાકે રેલ પાકે સદા પરે કટા વટવતઃ પ્રક્ષિપ્યન્તે યતસ્તતઃ કેચિન્મંત ગજેઃ દ્રાણાન ક્ષિપ્યયન્તે પુરત પથી બદ્ધવાસ્તો ચ પાદઃ ચ ક્રિયન્તે કેપ્યતો મુખા. કોઈકને કડકડતા ઘીમાં તો કેટલાકને કડકડતા તેલમાં જેમ કડાઈમાં વડા તળાય તેમ તળાવવામાં આવે છે. કોઈને મદોન્મંત હાથી આગળ નાખવામાં આવે છે તો કેટલાકને હાથ પગ બાંધીને મોંમાં લાકડા કે પથ્થરની માકડી પાછળ મારીને ઊંધો લટકાવીને રાખવામાં આવે છે. क्षिप्यन्ते केऽपि कूपेषु पात्यन्ते केऽपि पर्वतात् निमग्नं क्रमी कुण्डेषु तुध्यन्ते कृमिभिः परे व्रजदण्डैर्महकाके
રગૃહે દેરામિષ ગૃધનુભિ નિષ્કૃષ્યંતે શિરોદેશે તે નેત્રવાસી એવ ચંચુભી. કેટલાકને કૂવામાં નાખી દે, કોઈકને પર્વત પરથી ધક્કો મારવામાં આવે છે, કેટલાકને કીડાથી ખતબત્તા કુંડમાં નાખવામાં આવે છે. ત્યાંના અન્ય કીડાઓ કરડવાથી તે દુઃખ પામે છે. એ કીડાઓને ચાંચો, કઠણ, વજ્ર જેવી હોય છે. માંસ ભક્ષણીની સતત આકાંક્ષા સેવનારા મોટા કાકડા અને ગીદડાઓ કેટલાકના માથા અને નેત્રો વિધિને કરવામાં આવે છે. રૂરમ વેહી પ્રાર્થયન્ત્યનેહે દેહી દેહી ધનમ મમ યમ લોકે મયા દુષ્ટો ધનમ મે ભક્ષિતમ ત્વયા એવં વિવ દમનાનામ પાપિનામ નરકાલહ છિત્વા સંદંશ શકેર્દૂતઃ પાસખંડાન દદંતી ચ એવં સંતાડય તાના દૂતઃ સંકૃષ્ય યમ શાસનાત તામિસ્ત્રાદિષુ દોરેષુ ક્ષિપ્યન્તે નરકેષુ ચ. કેટલાકલા લેંડારો મૃત્યુ પામીને યમલોકમાં આવેલા હોય તે પાપી જીવને ત્યાં મળે ત્યારે પઠાણી ઉઘરાણી કરતા હોય છે. તે મારું દ્રવ્ય બચાવી પાડ્યું છે, તે મને અત્યારે જ આ પ્રમાણે લેંડાર અને દેંડાના વિવાદ ચાલે ત્યારે યમદૂત દેંડાને શરીરમાંથી સાણસો વડે માંસના લોચા ખેંચીને લેંડારના મોંમાં ભરે છે. આ પ્રમાણે ઘણો માર મારીને તેમજ ખેંચીને યમની યાજ્ઞા તેને તામિસ્ત્રાથી ઘોર નર્કમાં નાખવામાં આવે છે. નર્કોનું વર્ણન. નર્ક દુઃખ બહુલા તત્ર વૃક્ષ સમયમીપિત તેષ્વસતિ યમહદ દુઃખમ તદ્વાચ મમપગોચરમ ચતુરશિતિ લક્ષાણી નર્કઃ સંતિ ખેચર તેષાં મધ્ય ધોરતમઃ ધૌરે યાસત્વે કે વિશંતિ. હે ગરુડ, યમલોકમાં શાલમલી વૃક્ષના પાસે અત્યંત દુઃખદ નર્ક છે. તેમાં પડ્યા બાદ જે દુઃખ પડે છે તેનું શબ્દમાં વર્ણન કરવું સહેજ કઠિન છે. હે ગરુડ, કુલ 84 લાખ નર્કો, તેમાંના 21મા નર્ક અત્યંત ભયંકર છે. તામિસ્ત્રો લો શંકુશ્ચ મનોરૌરવ શાલ્મલી રૌરવ કુંડમલ કાલસૂત્ર પતિમૃતિક સંઘાતો લોહિતો દશચ સવિષ સંપ્રતાપન મહાન નિર્યન કાનકોલવ સજીવન મહાપથૌ અવિચિરંદત્તા મિસ્ત્ર કુંભીપાક તતેવ વચ સંપ્રતાપન નામે કસ્તપન રત્વે નામેક સ્તપન સ્તવેક વિશંતિ. આ 21 નર્કોમાં તામિસ્ત્ર, લોહ શંકુ, મહારૌરવ, શાલમળી, રૌરવ, કુંડમલ, કાલસૂત્રક, પુતિમૃતિક, સંગાત, લોહિતોદ, સ્વિષ, સંપ્રતાપન, મહાનિરય, કાંકોલ, સજીવહેશ, મહાપત, અવિચી, અંધાત, મિસ્ત્ર, કુંભીપાક, સંપ્રતાપન તથા તપન છે. આ 21માં અનેક પ્રકારની પીડા અપાય છે. નાના પીડામાં સર્વે નાના ભેદઃ પ્રકલ્પિતઃ નાનાપાક વિપાકાશ કિંકરો ગૈરદિષ્ટતઃ એતેષુ પતિતા મૂઢા પાપિષ્ટા ધર્મવર્જિતઃ તત્ર ભુજુન્હિ કલ્પાન્તે તાસ્ત નરકાય યાતનાઃ યાસ્તિ મિસ્ત્રાંધ તામિસ્ત્રારોરો વાદશ્ચ યાતના ભુક્તે નરો વ નારી વ મિથર સંગેન નિર્મિતઃ. છતાં તે દરેકને જુદા જુદા અનેક પાપોના પરિણામે જુદા જુદા નર્કોમાં ભોગવવા પડે છે. પ્રત્યેક નર્કમાં જુદા જુદા દૂતો હોય છે. ધર્મી અને પાપી જીવ આ જ નર્કોમાં પડે છે અને કલ્પો સુધી જુદા જુદા નર્કોમાં યાતનાઓ ભોગવે છે. હે ગરુડ, તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર આદિ નર્કોમાં લગતી જે યાતનાઓ કહેવાય છે તે સર્વ પુરુષ હોય કે સ્ત્રી હોય તે પોતપોતાનું દુષ્કૃત્ય ફળ ત્યાં આવીને ભોગવે જ છે. એવં કુટુંબમ વિવ્રાણ ઉદરન ભર એવ ચ વિસૃજ્ય હે હોભથમ પ્રેત્ય વૃક્તે તત્ફલ નિદૃશમ એકે પ્રપદ્યતે દ્વાંતમ હિત્વેદમ સ્વહં ક્લેવરમ કુશલેતર પાથેયો ભૂતદ્રોહેણ યત્કૃતહમ. જેઓ માત્ર પોતાના તથા પોતાના કુટુંબનું જ ઉદર પોષણ કરે છે તે મૃત્યુ બાદ પોતાના દેહ કુટુંબ ત્યજી પરલોકમાં આવું નરકોનું ફળ ભોગવે છે. અન્યને દ્વેષ કરીને પોષેલું પોતાનું શરીર પૃથ્વી પર ત્યાગીને પોતે કરેલા પાપો ભોગવવા માટે તે એકલો જ નર્ક પામે છે. દેવેનાસાદિતમ તસ્ય સમલમ નિરેપ્યુ
निरेप्युपान् भुक्तेन कुटुंब पोषस्य यतद्रव्ये इवातुरः केवलेन विधर्मणे कुटुंब मरणोत्सुकः याति जीवो गतामिस्त्रं चरमं तमसः पदम એ અશુભ કર્મ કરી પોતાના કુટુંબનું પાલન કરે છે તે નરકમાં પડે છે. જેમ ધન ચોરાઈ જતા જીવ દુઃખી થાય છે તેમ જ તે નરકમાં દુઃખી થાય છે. જે માત્ર અન્યાયી કર્મોથી જે કુટુંબનું પોષણ કરે છે તે અંધાતા મિશ્ર નામના નરકમાં છે. અંધાતા મિશ્ર અત્યંત દુઃખ આપનારું નરક ગણાય છે. अद्यस्थानरलोकस्य यावितिहार्यं तनादः क्रमश रामोनुक्रम्य पुनरत्रः प्रजे सुशिची. એ ગરુડ એ જીવ મનુષ્યથી ઉતરતી કક્ષાની જે યોનિઓમાં તે સગડી પામે છે. જેટલી યાતનાઓ છે તે સર્વ ભોગવ્યા બાદ તે મનુષ્ય દેહની શુભ ગતિ પામે છે. इति श्री गरुड़ पुराणे सारद्वय यत् यातना निरूपण नाम तृतीय अध्याय समाप्तः. संगीत गज और कहा लड़े जल भीतर लड़त लड़त गजहरायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण जौ भर बुंड जौ वर सुंड रही जल बाहिर जब तब हरि नाम उच्चारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण गज की टेहे सुनी करुणा दी आप पधारे नारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण लक्ष्मी नारायण 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 जल डुबत गजराज वारे श्री चक्र सुदर्शन नारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण सरयू के तीर अयोध्या नगरी श्री रामचंद्र अवतारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण नारायण. આ સાથે બીજો અધ્યાય જેમાં યમમાર્ગનું વર્ણન હતું એ સમાપ્ત થયો. ઓમ વિષ્ણુએ નમઃ. હર હર મહાદેવ.